હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. કેમિકલ બોન્ડિંગના આજના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. ઇનફેક્ટ કેમિકલ બોન્ડિંગ જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જ તમને કહેવામાં આવેલું કે કેમિકલ બોન્ડિંગ લોંગ ચેપ્ટર છે, લોંગ ટાઈમ સુધી ચાલશે અને એવું પણ બન્યું છે. આઈ થિંક આજે 20મો લેક્ચર છે અને હજી પણ પાંચેક લેક્ચર જેવું ચાલશે તો 25 લેક્ચર, એટલે આઈ થિંક 1 મહિનો સુધી કેમિકલ બોન્ડિંગ તમે ભણ્યા હશો. કેમિકલ બોન્ડિંગ લેન્થી ચેપ્ટર સાથે સાથે એટલું જ આગળ જતા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, આગળ જતા ખૂબ જ ઉપયોગી બનવાનું છે. એટલે લાંબુ ચેપ્ટર તો છે પરંતુ ઉપયોગી એટલું છે એટલે એને ધ્યાન દઈને આપણે ભણવું જ પડશે. એટલે આ ચેપ્ટર પતે પછીના ચેપ્ટર થોડા ઘણા શોર્ટ આવશે તો જલ્દી પૂરા થતા જશે. બીજું લોંગ ટાઈમથી ચાલતું આવે છે તો આના પ્રત્યે થોડું ઘણું કદાચ તમારું માઇન્ડ ડાયવર્ટ થતું હોય કે થોડું ઘણું આનાથી તમે ત્રાસી ગયા હોય થોડા ઘણા અંશે, તો એવું જરાય પણ વિચારવાનું નથી. કેમ કે જો તમે માઇન્ડ ડાયવર્ટ કરી દેશો બીજી જગ્યાએ કંટાળીને તો આગળ જતા તમને ભારી ભરખમ નુકસાન ભોગવવું પડશે. એટલે હવે બસ જહાજ પહોંચવાના કાંઠે છે, 5 લેક્ચરની અંદર કમ્પ્લીટ થઈ જશે. ડાયપોલ મોમેન્ટના 1-2 લેક્ચર ચાલે. એમઓટી આપણે ભણી ગયા, ડાયપોલ મોમેન્ટ ફઝાન રૂલ એને 2-3 લેક્ચર, પછી 1 લેક્ચર હાઇડ્રોજન બંધ ઉપર આવે, 1 લેક્ચર વાન્ડરવાલ્સ. આઈ થિંક એ તો બંને 1 લેક્ચરમાં ટોપિક, એટલે વિધિન 5 લેક્ચરમાં તો ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. મેક્સિમમ 5 લેક્ચર, એનાથી ઓછા થાય તો પણ ના. એટલે હવે જહાજ કિનારે પહોંચવા આવ્યું છે, ત્યાંથી ડૂબે નહીં એનું ખ્યાલ તમારે રાખવાનો છે. મોટા ભાગનો જે સમુદ્ર હતો આપણે પાર કરી ગયા છીએ, જે આપણી જર્ની હતી મોસ્ટ ઓફ પાર થઈ ગઈ. હવે કાંઠે પહોંચવા આવી છે એટલે ધ્યાન રાખજો, થોડુંક ડાયવર્ટ નથી કરવાનું, માઇન્ડ ફૂલી ફોકસ રાખવાનું છે. પાછું નવું ચેપ્ટર આવશે એટલે પાછું નવા ઉત્સાહથી આપણે ભણી શકશું. એટલે હવે ચેપ્ટર કમ્પ્લીટ થવાના આરે છે. તો આવો વાત કરીએ. આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે ડાયપોલ મોમેન્ટ, જે વચ્ચે એક ટોપિક આવે છે. વીએસ ઈપીઆર થિયરી પહેલા, વાસ્પર થિયરી પહેલાનો ટોપિક છે ડાયપોલ મોમેન્ટ, જે આપણે વચ્ચેથી બાકી રાખ્યો હતો. એને કન્ટિન્યુ કરશું ડાયપોલ મોમેન્ટ. એના પછી નેક્સ્ટ લેક્ચર ફઝાન રૂલ ઉપર આવશે. ફઝાન રૂલ પછી હાઇડ્રોજન બોન્ડ ને વાન્ડરવાલ્સ બંધ. તો આવો જોઈએ ડાયપોલ મોમેન્ટ એટલે શું, કઈ રીતે સમજશું એની વાત કરીએ. ગુજરાતીમાં કેવું હોય તો એને દ્વિધ્રુવીય ચાક માત્રા તરીકે ઓળખવામાં આવે છે. દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય ચાક માત્રા, ડાયપોલ મોમેન્ટ. ઇંગ્લિશ નામ પણ યાદ રાખવું. દર્શાવશું મ્યુ થી. આ જે સાઇન છે એને મ્યુ, બિલાડીનું જે મ્યાઉ હોય છે એમાંથી બનાવેલી સાઇન મ્યુ તરીકે ઓળખવામાં આવે છે દ્વિધ્રુવીય ચાક માત્રાને. દ્વિધ્રુવીય ચાક માત્રા શું છે એ સમજતા પહેલા આપણે કેટલીક નોટ્સ સમજશું, કેટલાક કન્સેપ્ટ સમજશું. નોટની અંદર આપણે સમજવાનું છે પર્સન્ટેજ આયનિક કેરેક્ટર. હવે પર્સન્ટેજ આયનિક કેરેક્ટર શું છે? પર્સન્ટેજ આયનિક કેરેક્ટર એવી વસ્તુ છે કે કોઈ પણ બંધ હોય, કોઈ બે પરમાણુ વચ્ચે બંધ બને છે. કોઈ પણ બંધ આપણે એવું કહીએ કે માની લો કે 2 પરમાણુ છે, એકબીજા સાથે જોડાય છે રાસાયણિક બંધથી, એમની વચ્ચે સહસંયોજક બંધ બને છે. આ તો 2 પરમાણુ એકબીજા સાથે જોડાય છે, એમની વચ્ચે આયનિક બંધ બને છે. તો યાદ રાખવાનું છે કોઈ પણ બંધ ક્યારેય પણ 100% આયનિક નથી હોતો કે 100% સહસંયોજક હોતો નથી.
100% આયનિક નહીં હોય, 100% સહસંયોજક નહીં હોય. યાદ રાખશો દરેક સ્ટુડન્ટ, કોઈ પણ બંધ ક્યારેય પણ 100% આયનિક નથી કે નથી 100% કોવેલેન્ટ. એની અંદર જો આપણી પાસે આયનિક બંધ હોય તો એની અંદર થોડા ઘણા અંશે સહસંયોજક લાક્ષણિકતા હશે. સહસંયોજક લાક્ષણિકતાનું પ્રમાણ અલગ અલગ હોઈ શકે. એવી જ રીતે જો સહસંયોજક બંધ હોય તો એમાં થોડું ઘણું લક્ષણ આયનિક બંધનું હશે. આયનિક બંધની લાક્ષણિકતાનું પ્રમાણ અલગ અલગ હોઈ શકે. એ શેના ઉપર આધાર રાખે છે? મતલબ કોઈ બે પરમાણુ વચ્ચે બંધ બનવાનો છે, એ શેના ઉપર આધાર રાખશે? તો વિદ્યુત ઋણતાના તફાવત વિશે, વિદ્યુત ઋણતાના તફાવત પર આધાર રાખશે. બંધનો પ્રકાર, બંધનો પ્રકાર વિદ્યુત ઋણતાના તફાવત પર આધાર રાખે છે. બંધનો પ્રકાર શાના ઉપર આધાર રાખે છે? વિદ્યુત ઋણતાના તફાવત ઉપર આધાર રાખે છે. જે બે પરમાણુ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાવાના છે એમની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે, મતલબ એમની વચ્ચે આયનિક બંધ બનશે. વિદ્યુત ઋણતાનો તફાવત ડેલ્ટા En હા, તો કયો બંધ બને? આયનિક. અને જો વિદ્યુત ઋણતાનો તફાવત ડેલ્ટા En લો તો કયો બંધ બને? સહસંયોજક. વિદ્યુત ઋણતાનો તફાવત મહત્વનો છે, વિદ્યુત ઋણતા નહીં. અહીંયા શું લખ્યું? વિદ્યુત ઋણતાનો તફાવત વધુ એમ બંધ આયનિક. જેમ કે સોડિયમ અને ક્લોરીન લો, બંને વચ્ચે આયનીય બંધ બનશે કારણ કે બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ છે. પરંતુ ક્લોરીન અને ફ્લોરીન આ બંનેને જોડો તો બંને વચ્ચે સહસંયોજક બંધ બને કારણ કે બેયની વિદ્યુત ઋણતા વધારે છે એટલે તફાવત ઓછો આવશે. ક્લોરીનની વિદ્યુત ઋણતા 3, ફ્લોરીનની 4, બરાબર? એમની વચ્ચે જે વિદ્યુત ઋણતાનો તફાવત છે ઓછો છે. વાત સમજાય છે? એટલે જ્યારે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય ત્યારે કયો બંધ બનશે? સહસંયોજક. વિદ્યુત ઋણતા વધારે કે ઓછી હોવાથી કશો જ ફરક નહીં પડે. વિદ્યુત ઋણતા બે પરમાણુની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય તો બંધ આયનિક, વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય તો બંધ સહસંયોજક. હવે કોઈ પણ બંધ આપેલો છે, સપોઝ કે HCl હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચેનો બંધ આવેલો છે, એ બંધ એની અંદર કેટલા ટકા આયનિક ભાગ છે, કેટલા ટકા સહસંયોજક ભાગ છે એ નક્કી કરવું હોય તો એના માટેનું એક સૂત્ર છે. હમણાં જ મેં કીધું કોઈ પણ બંધ, યાદ રાખજો, કોઈ પણ બંધ ક્યારે 100% આયનિક નથી હોતો, ક્યારે 100% સહસંયોજક નથી હોતો. સહસંયોજક બંધ હશે તો એની અંદર કેટલાક % આયનિક કેરેક્ટર હશે, આયનિક બંધ હશે તો એમાં કેટલાક % સહસંયોજક કેરેક્ટર હશે. બરાબર? એટલે કોઈ પણ બંધ 100% આયનિક કે સહસંયોજક હશે નહીં. તો વિદ્યુત ઋણતા કોઈ બંધ કેટલા ટકા આયનીય છે નક્કી કરવું છે તો એના માટેનું એક સૂત્ર છે. સૂત્રને કહીશું આપણે પર્સન્ટેજ આયનિક કેરેક્ટર અથવા તો આયનિક ગુણધર્મ. percentage ionic character સૂત્ર છે 16 ગુણ્યા ડેલ્ટા En પ્લસ 3.5 ગુણ્યા ડેલ્ટા En સ્ક્વેર. ડેલ્ટા En શું છે? વિદ્યુત ઋણતાનો તફાવત. વિદ્યુત ઋણતાનો તફાવત.
વિદ્યુત ઋણતાનો તફાવત. હવે આ સૂત્ર કઈ રીતે કામ કરે? સપોઝ કે તમને ક્વેશ્ચન પૂછાણો HCl માટે પરસેન્ટેજ આયનિક કેરેક્ટર જણાવો, તો કઈ રીતે મળે? તો HCl છે એમાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા છે 2.1 અને ક્લોરીનની વિદ્યુત ઋણતા છે 3.0. તો ડેલ્ટા En વિદ્યુત ઋણતાનો તફાવત 3 - 2.1 કેટલો આવશે? 0.9. પરસેન્ટેજ આયનિક કેરેક્ટર પરસેન્ટેજ આયનિક કેરેક્ટર 16 ગુણ્યા ડેલ્ટા En એટલે 0.9 ગુણ્યા આવશે 16 પ્લસ 3.5 ગુણ્યા ડેલ્ટા En સ્ક્વેર એટલે 0.9 નો વર્ગ. ચલો આનો આન્સર લાવો, કેટલો આવશે? આન્સર આવશે 17.235. મતલબ HCl માં જે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચેનો બંધ છે એમાં 17.235% આયનિક ભાગ રહેલો છે. આ ભાગને 100 માંથી બાદ કાઢી નાખો. માન લો કે પાછળના પોઈન્ટ ભૂલી જાઓ, 17 છે ખાલી. 17 ને 100 માંથી માઈનસ કરી દો, કેટલા બચશે? 83. 83. તો 83% બંધ સહસંયોજક છે, 17% બંધ આયનિક છે. હવે કોઈ પણ બંધ એમાં આપણને પરસેન્ટેજ આયનિક કેરેક્ટર, જો જે બે પરમાણુ વચ્ચે બંધ બનવાનો છે એ બે પરમાણુની વિદ્યુત ઋણતા આપી દીધી હોય તો એ બંધની અંદર આપણે પરસેન્ટેજ આયનિક કેરેક્ટર ખૂબ જ સરળતાથી મેળવી શકીએ. સૂત્રનો ઉપયોગ કરશું 16 ગુણ્યા ડેલ્ટા En પ્લસ 3.5 ગુણ્યા ડેલ્ટા En સ્ક્વેર. ખાલી વિદ્યુત ઋણતાનો તફાવત મેળવી લો, સૂત્રની અંદર કિંમત મૂકી દો. ખૂબ જ સિમ્પલ રીતે દ્વિધ્રુવી ચાક માત્રા પરસેન્ટેજ આયનિક કેરેક્ટર આપણે ગણી શકીએ છીએ. ત્યાર પછી બીજું નોટ્સમાં એ યાદ રાખવાનું છે, જો પરસેન્ટેજ આયનિક કેરેક્ટર એ 50% થી વધારે હોય, મતલબ આયનિક ભાગ 50% થી વધારે હોય તો એવા બંધને આપણે બંધ કહીશું આયનીય બંધ. કારણ કે એમાં મેજર હિસ્સો કેવો હશે? આયનીય હશે. અને જો પરસેન્ટેજ આયનિક કેરેક્ટર 50% થી ઓછું હોય તેવા બંધને કહીશું આપણે સહસંયોજક બંધ. પરસેન્ટેજ આયનિક કેરેક્ટર 50% થી ઓછું હોય તો એવા બંધને આપણે શું કહીશું? સહસંયોજક બંધ. આ બંધ ધ્યાનથી જુઓ. HCl માં જે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચેનો બંધ છે એ સહસંયોજક હશે કે આયનીય? પરસેન્ટેજ આયનિક કેરેક્ટર એમાં છે 17.235%. તો બંધ કેવો હોય? સહસંયોજક કે આયનીય? પરસેન્ટેજ આયનિક કેરેક્ટર 17.35% છે, મતલબ બંધ હશે સહસંયોજક, કારણ કે 50% થી ઓછું આયનિક કેરેક્ટર છે. ઓકે, એટલે 50% થી વધારે આયનિક કેરેક્ટર હોય તો બંધ આયનીય, 50% થી ઓછું હોય તો સહસંયોજક. ચલો ત્યાર પછી બીજી એક નોટ્સ યાદ રાખવાની છે, નોટ્સ 2. બીજી નોટ્સ એવું કહે છે પરસેન્ટેજ S કેરેક્ટર proportional to percentage ionic character. Percentage S character
proportional to percentage ionic character. એનો મતલબ percentage S character વધુ હશે એમાં ionic character વધુ હશે. હવે percentage S character એટલે શું? percentage S character મતલબ S કક્ષકનું ટકાવાર પ્રમાણ જે સંકરણ ઉપર આધાર રાખશે. S કક્ષકનું ટકાવાર પ્રમાણ, જેમ કે સંકરણ હોય sp સંકરણ. sp સંકરણ કઈ રીતે બને? એક S કક્ષક એક p કક્ષક. ફરીથી sp સંકરણ કઈ રીતે બને? એક S કક્ષક એક p કક્ષક. આની અંદર એક S એક p, મતલબ ટોટલ બે ઓર્બિટલ છે એમાંથી એક S છે તો S ના ટકા કેટલા થયા? 50% S કક્ષક 50% p કક્ષક. વાત સમજાય છે? 50% S કક્ષક 50% p કક્ષક. તો આમાં percentage S character કેટલા ટકા આવશે? 50%. ચલો ત્યાર પછી સંકરણ લઈએ sp2 સંકરણ. sp2 સંકરણ હોય મતલબ આમાં એક S સામે બે p, એક S બે p. તો આમાં percentage S character તમે આ રીતે કાઢી શકો. કુલ 3 કક્ષક છે એમાંથી S ની સંખ્યા કેટલી છે? 1. હવે જો કુલ 100 હોય તો S ની સંખ્યા કેટલી થાય? બરાબર, કુલ 3 માંથી એક S છે, 100 માંથી કેટલી? એટલે આમાં percentage S character આપણને મળશે 33.33%. પછી જો સંકરણ હોય sp3 તો આની અંદર 1 ભાગ S અને 3 ભાગ p, એટલે ટોટલ 4 છે, 4 માંથી એક S છે, મતલબ S નો ભાગ કેટલો થયો? ચોથો. 100 ના 4 ભાગ કરો એટલે 25 આન્સર આવશે. તો આમાં percentage S character બરાબર. કાં તો તમે આ રીતે મેળવી શકો. કુલ કક્ષક 4 એમાંથી એક S, તો 100 માંથી S કેટલી હોય? મતલબ 100 ટોટલ કક્ષકો 100 હોય તો એમાંથી S કેટલી આવશે? એટલે S નું ટકાવાર પ્રમાણ મળી ગયું. આપણે શું કીધું? percentage S character વધે એમ ionic character વધશે, યાદ રાખવાનું. હવે જો તમને 3 અણુ આપ્યા હોય એક, પછી આ બીજો, આ ત્રીજો, તમારે આમાં આયનિક કેરેક્ટર ના ચડતા ક્રમમાં ત્રણેયને ગોઠવવાના છે. આયનિક કેરેક્ટર ના ચડતા ક્રમમાં ગોઠવો. ઓકે, ચલો જાતે ટ્રાય કરો. Let me correct. અહીંયા actual માં percentage ionic character ની આવે, અહીંયા આવશે વિદ્યુત ઋણતા En. કન્સેપ્ટ આ છે actual માં percentage S character જેમ વધુ એમ વિદ્યુત ઋણતા વધારે.
ઓકે, ફરીથી એસ કેરેક્ટર જેમ વધુ આમ વિદ્યુત ઋણતા વધારે, પરંતુ આયનિક કેરેક્ટર ક્યારે વધુ હોય? જ્યારે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોય, નહીં કે વિદ્યુત ઋણતા વધારે હોય. બરાબર? વિદ્યુત ઋણતા વધારે હોવાથી આયનિક કેરેક્ટરમાં કઈ જ અસર નથી થવાની. આયનિક કેરેક્ટર શેના ઉપર આધાર રાખશે? વિદ્યુત ઋણતાના ડિફરન્સ ઉપર. ચલો, આ બધું ઓકે છે. અહીંયા એક ચેન્જ આવશે પાછો. વિદ્યુત ઋણતાના ચડતા ક્રમમાં વિદ્યુત ઋણતાના ચડતા ક્રમમાં એ મોલેક્યુલ્સને ગોઠવવાના છે. પરસેન્ટેજ એસ કેરેક્ટર વધુ આમ વિદ્યુત ઋણતા વધુ, યાદ રાખશો આ વાત. ફરીથી પરસેન્ટેજ એસ કેરેક્ટર જેમ વધુ આમ વિદ્યુત ઋણતા વધારે. ચાલો, હવે આની અંદર પરસેન્ટેજ એસ કેરેક્ટર નક્કી થાય કઈ રીતે? પહેલો મોલેક્યુલ છે આપણી પાસે C ટ્રિપલ બોન્ડ C વાળો, તો આનું સંકરણ હોય Sp, એટલે આમાં પરસેન્ટેજ S 50%. પછી બીજો મોલેક્યુલ છે C ડબલ બોન્ડ C, આનું સંકરણ હોય sp2, તો આમાં પરસેન્ટેજ S આવશે 33.33. અને લાસ્ટ મોલેક્યુલ છે CH3 કાર્બનનું સંકરણ આવશે sp3, એટલે પરસેન્ટેજ S આવશે 25%. પરસેન્ટેજ S જેમ વધારે એમ વિદ્યુત ઋણતા વધારે. તો સૌથી વધારે વિદ્યુત ઋણતા En નો ચડતો ક્રમ આવો જોવા મળશે, કારણ કે પરસેન્ટેજ S જેમ વધતું જાય એમ વિદ્યુત ઋણતા વધતી જશે. ઓકે, ચલો નોટ કરો આ વસ્તુ. ત્યાર પછી હવે આપણે ટોપિક ઉપર આવીએ, દ્વિધ્રુવીય ચાક માત્રા. બે વસ્તુ યાદ રાખવાની છે. વિદ્યુત ઋણતાનો તફાવત વધારે એમ આયનિક બંધ બનવાની ક્ષમતા વધારે, આયનિક કેરેક્ટર માટેનું સૂત્ર. ત્યાર પછી પરસેન્ટેજ S કેરેક્ટર જેટલું વધારે એટલે વિદ્યુત ઋણતા વધારે. અને એક આને ખાસ પકડી રાખજો, HCl નો આયનિક કેરેક્ટર, એના ઉપરથી આપણે દ્વિધ્રુવીય ચાક માત્રા સમજશું. ઓકે, નોટ કરો, વિડિયો સ્ટોપ કરો અને નોટ કરી લો. નેક્સ્ટ કન્સેપ્ટ છે આપણો દ્વિધ્રુવીય ચાક માત્રા. ખૂબ જ ઇમ્પોર્ટન્સ આપશો આ કન્સેપ્ટને, ખૂબ જ ધ્યાનથી સમજશું. ડાયપોલ મોમેન્ટ, આમાંથી ઘણા બધા ક્વેશ્ચન બનવાની સંભાવના છે. આગળ ઉપર પણ ડાયપોલ મોમેન્ટ કન્સેપ્ટ તમે ઘણી બધી જગ્યાએ જોશો, એટલે ધ્યાનથી સમજશો. ડાયપોલ મોમેન્ટ આપણે HCl ના એક્ઝામ્પલ થી સમજશું. HCl તો હમણાં જ આપણે વાત કરી ગયા કે કોઈ બંધ ક્યારે 100% આયનિક નહીં હોય કે 100% સહસંયોજક નહીં હોય. જો કોઈ બંધ સહસંયોજક છે તો એની અંદર કેટલીક આયનિક લાક્ષણિકતા છે, જ્યારે કોઈ બંધ આયનિક છે તો એની અંદર કેટલીક સહસંયોજક લાક્ષણિકતા છે. કોઈ બંધ 100% એક પણ નહીં હોય. તો HCl ના બોન્ડની વાત કરીએ તો સેમ HCl માં આપણે આયનિક કેરેક્ટર પણ ગણતરી કરી ચૂક્યા છીએ. HCl નો આયનિક કેરેક્ટર છે 17.235%, મતલબ એમાં 17% આયનિક બંધની લાક્ષણિકતા છે. આયનિક બંધ આપણને કોને કહીએ? આયનિક બંધ એટલે એમાં એક ધન આયન હોય, એક ઋણ આયન હોય. બરાબર? તો HCl ના અણુની વાત કરીએ આપણે તો HCl આમ તો સહસંયોજક અણુ છે,
પરંતુ એમાં કેટલુંક આયનિક કેરેક્ટર છે આ શું કામ જોવા મળે? આ છે હાઇડ્રોજન, એની સાથે જોડાણું છે ક્લોરીન. બંધ છે સહસંયોજક, હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન ક્લોરીનના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. પરંતુ આની અંદર ચલો અહીંયા HCl માં આ રીતે ઇલેક્ટ્રોન આવેલા છે. એક કન્સેપ્ટ આપણે ભણેલા છીએ વિદ્યુત ઋણતા. બે કન્સેપ્ટ ભણ્યા હતા ચેપ્ટર 3 માં. એક ઇલેક્ટ્રોન એફિનિટી એટલે ઇલેક્ટ્રોન બંધુતા અને બીજો હતો વિદ્યુત ઋણતા મતલબ ઇલેક્ટ્રોન નેગેટિવિટી. ઇલેક્ટ્રોન એફિનિટી એવું હતું કે કોઈ એક પરમાણુ છે, આ પરમાણુની બાજુમાં ઇલેક્ટ્રોન આવે તો એને ખેંચવાની ક્ષમતા એટલે ઇલેક્ટ્રોન એફિનિટી. અને ઇલેક્ટ્રોન નેગેટિવિટી આવું હતું કે બે પરમાણુ વચ્ચે બંધ બનેલો છે, આ બંધના ઇલેક્ટ્રોન ખેંચવાની જે ક્ષમતા છે એને આપણે ઇલેક્ટ્રોન નેગેટિવિટી કહીએ છીએ, મતલબ વિદ્યુત ઋણતા. તો આ બંધ બનેલો છે, આ બંધમાં બે ઇલેક્ટ્રોન છે, બે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. આ બંધના જે બે ઇલેક્ટ્રોન છે એ ખેંચવાની ક્લોરીનની ક્ષમતા એને કહેવાય ક્લોરીનની વિદ્યુત ઋણતા. અને આ બંધના ઇલેક્ટ્રોન ખેંચવાની હાઇડ્રોજનની ક્ષમતા એને કહીશું આપણે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા. બંધના ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા એટલે એને કહીશું આપણે વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન નેગેટિવિટી EN. વિદ્યુત ઋણતા હાઇડ્રોજન અને ક્લોરીનની વિદ્યુત ઋણતા આપણને ખ્યાલ છે. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા હોય છે 2.1, ક્લોરીનની હોય છે 3. એટલે કે વિદ્યુત ઋણતાના મૂલ્ય તમારે યાદ રાખવાના આવતા નથી. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા છે 2.1, ક્લોરીનની છે 3.0. વિદ્યુત ઋણતા ગણવાના કેટલાક માપક્રમ છે, એ માપક્રમ ઉપરથી ગણી શકાય. હવે ક્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે છે. વિદ્યુત ઋણતા એટલે શું? આ બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચવાની ક્ષમતા. ક્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે છે, મતલબ ક્લોરીન બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ હાઇડ્રોજન કરતા મજબૂતાઈથી ખેંચશે. વાત સમજાય છે? ઇલેક્ટ્રોન ખેંચી લેવાની ક્ષમતા કોની પાસે વધારે? ક્લોરીન પાસે. તો ક્લોરીન હાઇડ્રોજન કરતા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખે. હવે આ ઇલેક્ટ્રોન કોની તરફ ખેંચાયેલા રહે? હાઇડ્રોજન પણ ઇલેક્ટ્રોન ખેંચતો જશે, એવું નથી કે હાઇડ્રોજન જવા દેશે જે આપણે તું લઈ જા, એવું નથી. હાઇડ્રોજન પણ પોતાનો બચાવ કરવા એ પણ ઇલેક્ટ્રોન ખેંચતો હશે, પરંતુ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા એના કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા કેવી છે? વધારે છે. તો આ બંધના ઇલેક્ટ્રોન કોના તરફ રહે? ક્લોરીન તરફ. જે ઇલેક્ટ્રોન હોય અહીંયા કેવો વીજભાર આવે? ઋણ વીજભાર. એટલે થાય એવું આની અંદર ક્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધુ છે. ક્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધુ છે. તેથી બંધના ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ખેંચાય અથવા તો ખેંચાયેલા રહે. ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે, આથી બંધના ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ખેંચાયેલા રહે. બંધના ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ખેંચાયેલા રહેશે, તેથી બંધના ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ખેંચાયેલા રહેશે, તેથી ક્લોરીન પર આંશિક ઋણ વીજભાર જ્યારે હાઇડ્રોજન પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થશે. એટલે વાત કેવી બને કે આ બંધના ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા ક્લોરીન પાસે વધારે છે, તો ક્લોરીન બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. હાઇડ્રોજન પણ ખેંચે છે, પરંતુ હાઇડ્રોજનની ક્ષમતા ઓછી છે.
એટલે ક્લોરીન ઉપર અને હાઇડ્રોજન ઉપર આંશિક વીજભાર સર્જાશે. આંશિક વીજભારનો મતલબ એવો છે કે ક્લોરીન અહીંથી ઇલેક્ટ્રોન ખેંચે તો છે, પરંતુ ઇલેક્ટ્રોન લઈને ત્યાંથી ભાગી જાય એટલું બધું ઇલેક્ટ્રોન ખેંચશે નહીં. મતલબ ક્લોરીન અહીંથી ઇલેક્ટ્રોન ખેંચવાનો છે, એની પાસે ક્ષમતા પણ છે, પરંતુ હાઇડ્રોજન એટલો બધો પણ નિર્બળ નથી ઇલેક્ટ્રોનને સાવ આપી દે, એવું નહીં બને. મતલબ H+Cl- આયન ઇઝીલી છૂટા નહીં પડે. જ્યારે NaCl હોય તો એમાં Na+Cl- આયન ઇઝીલી બની જાય. આમાં એવું થશે નહીં. આયન બની શકે પરંતુ ઇઝીલી નહીં. જેવો NaCl માં આયન બને એવી જ રીતે આયન નહીં બને. એટલે આ પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચે પરંતુ એટલા બધા નહીં ખેંચે કે સાવ લઈને છટકી જશે. એવું જ રીતે હાઇડ્રોજન તરફથી દૂર થશે. હાઇડ્રોજન આપવા નથી, હાઇડ્રોજન તરફથી ઇલેક્ટ્રોન દૂર થશે, પરંતુ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આપીને એટલો બધો ગરીબ નહીં બની જાય કે એને બહાર ભીખ માંગવાનો વારો આવે. બરોબર? એટલે હાઇડ્રોજન સાવ ઇલેક્ટ્રોન નથી આપી દેવાનો, ક્લોરીન નથી સાવ લઈ લેવાનો, પરંતુ સેજ ક્લોરીન તરફ ખેંચાયેલા રહે. એટલે ક્લોરીન ઉપર જે વીજભાર આવે છે એને આપણે આંશિક વીજભાર, પાર્શિયલ વીજભાર કહીશું. આંશિક ઋણ, 100 મતલબ પૂરેપૂરો ઇલેક્ટ્રોન એની પાસે નથી, એવી રીતે. તો એને દર્શાવાય આ રીતે. હાઇડ્રોજન, આ છે ક્લોરીન, ક્લોરીન ઉપરનો વીજભાર આંશિક ઋણ, હાઇડ્રોજન ઉપરનો વીજભાર આંશિક ધન. એટલે ક્લોરીનની વિદ્યુત ઋણતાને કારણે ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર, શબ્દ ધ્યાનથી સમજો, આંશિક ઋણ વીજભાર, અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર સર્જાય છે. હવે આંશિક વીજભાર સર્જાવાને કારણે શું થાય? આંશિક વીજભાર સર્જાવાને કારણે આ જે બંધ હતો, અહીંયા છે હાઇડ્રોજન, અહીંયા છે ક્લોરીન, અહીંયા આંશિક ધન બને છે, આ ભાગ આંશિક ઋણ બને છે. મતલબ આની અંદર બે ધ્રુવ સર્જાણા. આને શું સર્જાણા? બે ધ્રુવ. બે ધ્રુવ, એમાંથી એક ધ્રુવ છે ધન ધ્રુવ, એક છે ઋણ ધ્રુવ. મતલબ એક છેડો ધન છેડો છે, એક છેડો ઋણ છેડો છે. આ રચનાને ડાયપોલ, દ્વિધ્રુવી તરીકે ઓળખાય, કે જેને બે ધ્રુવ હોય. બરોબર? બે ધ્રુવ હોય. દ્વિપૂંછડી, જેને બે પૂંછડી હોય દ્વિપૂંછડી કહેવાય, પરંતુ આ બે ધ્રુવ છે તો આને કહીશું દ્વિધ્રુવી. બરોબર? તો આને આપણે ડાયપોલ તરીકે ઓળખશું, કારણ કે આમાં બે ધ્રુવ છે, એક ધન ધ્રુવ, બીજો ઋણ. બે છેડા, એક ધન છેડો, એક ઋણ છેડો, તો બે દ્વિધ્રુવી એવો શબ્દ વાપરશું. હવે અહીંયા જેમ આંશિક વીજભાર વધારે, દરેક કેસમાં આંશિક વીજભાર અલગ અલગ હોઈ શકે ને. કઈ રીતે? કેમ કે દરેક કેસમાં En અલગ અલગ હશે. માની લો કે અહીંયા એક પરમાણુ છે જેની વિદ્યુત ઋણતા ક્લોરીન થી વધારે છે, અહીંયા હાઇડ્રોજન થી ઓછી વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ મૂકો એટલે ઇલેક્ટ્રોન વધારે આ તરફ ખેંચાવાના છે, કારણ કે અહીંયા વિદ્યુત ઋણતા વધે છે. વધારે આ તરફ ખેંચાય એટલે આંશિક ઋણ વીજભાર વધે, આ તરફ આંશિક ધન વીજભાર વધે. તો એવા કેસમાં દ્વિધ્રુવીની ક્ષમતા, મતલબ ડાયપોલની ક્ષમતા વધે છે. હવે ડાયપોલની ક્ષમતા મતલબ અહીંયા રહેલા ચાર્જનું માપન, એને આપણે કહીએ છીએ દ્વિધ્રુવીય ચાક માત્રા. અહીંયા રહેલા ડાયપોલ પર રહેલા વીજભારનું માપન તેને મ્યુ તરીકે, મ્યુ એટલે શું? ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ડાયપોલ મોમેન્ટ મ્યુ તરીકે ઓળખશું. ડાયપોલ મોમેન્ટ મ્યુ મેળવવાનું એક સૂત્ર પણ છે. મ્યુ સૂત્ર છે Q into D. Q શું છે? આયન પરનો વીજભાર
વીજભાર. જો અહીંયા જેટલો ઋણ વીજભાર હશે એટલો જ આ બાજુ ધન વીજભાર હશે, એટલે આપણે એકવાર વીજભારની કિંમત મૂકશું અને ડી છે 2 આયન અથવા 2 ધ્રુવ વચ્ચેનું અંતર. અહીંયા જે 2 ધ્રુવ મૂક્યા, 2 ધ્રુવ વચ્ચેનું અંતર સપોઝ કે ડી છે. આયન પરનો વીજભાર માઇનસ કે પ્લસ ડેલ્ટા છે, તો દ્વિધ્રુવીય ચાક માત્રા ડેલ્ટા ઇન્ટુ ડી થાય. એનો એકમ દ્વિધ્રુવીય ચાક માત્રાનો એકમ સોરી 1 નહીં, ડી ખાલી, ડી મતલબ ડી બાય અને 1 ડી બાય ની વેલ્યુ 3.33 into I think 10⁻10 કુલમ છે. લેટ મી ચેક કરીને ફાઇનલ વેલ્યુ લખાવું છું. 1 ડી બાય એની કુલમમાં વેલ્યુ. બીજું કે મ્યુ ગણવાના ક્વેશ્ચન જનરલી પૂછાતા નથી. જો ક્વેશ્ચન પૂછાય તો એની અંદર તમને 2 વેલ્યુ આપેલી હશે, એક અહીંયા જે વીજભાર સર્જાય અને બીજું અહીંયાનું અંતર હશે એ. આ બંને વેલ્યુ આપેલી હોય તો જ તમે મ્યુ ગણી શકો, બાકી મ્યુ ગણી શકાશે નહીં. -30 10⁻30 કુલમ ઇન્ટુ મીટર. કુલમ ઇન્ટુ મીટર કારણ કે આ વીજભાર છે એનો એકમ કુલમ હોય અને બંને વચ્ચેનું અંતર એનો એકમ મીટર હોય, એટલે આનો SI એકમ થાય કુલમ ઇન્ટુ મીટર, પરંતુ ડી બાય તરીકે પણ ઓળખવામાં આવે છે. 1 ડી બાય એટલે આટલા કુલમ ઇન્ટુ મીટર. તો જો તમને મ્યુ ની કેલ્ક્યુલેશન પૂછે તો એમાં q અને d બંને આપી દીધું હોય તો બેનો ગુણાકાર કરવાનો, સિમ્પલ વસ્તુ છે, આવડી જાય. એ રીતે મ્યુ પૂછી શકે. પછી બીજું અલગ પ્રકારનો અણુ હોય, આની અંદર HCl ની અંદર દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ આપણે આ સૂત્ર ઉપરથી ગણી શકે, બરાબર. આ વીજભાર આપી દીધો હોય, d આપી દીધું હોય તો મ્યુ ગણી શકે. ગણતરી યાદ નથી રાખવાની, ખાલી ગુણાકાર કરવાનો, સિમ્પલ છે. q અને d આપેલું હોય તો મેળવી શકો. હવે જો અલગ પ્રકારનો એક અણુ હોય, જેમ કે બીજું એક્ઝામ્પલ લઈએ છીએ આપણે BCl3 કે BF3 પણ ચાલે. આના માટે મ્યુ કઈ રીતે ગણાય? તો BCl3 નો આકાર હોય છે સમતલીય ત્રિકોણીય આકાર. ભણી ગયા છીએ આપણે. આનો આકાર હશે બોરોન ક્લોરીન ક્લોરીન ક્લોરીન. અહીંયા BH3 પણ ચાલે, કોઈ પણ આનો જે સમતલીય ત્રિકોણીય આકાર ધરાવતો હોય એ તમે લઈ શકો. આના માટે મ્યુ ની ગણતરી કરવી છે તો કઈ રીતે? તો આમાં અહીંયા તો એક જ બંધ હતો ને, અહીંયા 3 અલગ અલગ બંધ છે, બરાબર. 3 ડિફરન્ટ બંધ છે. પહેલો બંધ એમાં ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાયેલા રહે, બીજો બંધ ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાયેલા રહે, ત્રીજો બંધ ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાયેલા રહે, બરાબર. આને હું કહી દઉં μ1, તો આ પણ μ1 થશે અને આ થશે μ2. હવે આવું શું કામ? અને μ2 શું કામ કહું છું? આવું શું કામ? અને μ2 શું કામ કહેવામાં આવે? કારણ કે એની દિશા અલગ આવશે. શું કામ? બોરોન કરતા ક્લોરીન ની વિદ્યુત ઋણતા વધારે છે. આ ઇલેક્ટ્રોન આ તરફ ખેંચે, આ ઇલેક્ટ્રોન આ તરફ ખેંચે. હવે આ ઇલેક્ટ્રોન ઉપર તરફ ખેંચાશે, બરાબર. બોરોન કરતા ક્લોરીન ની વિદ્યુત ઋણતા વધારે, એટલે આ બધા ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાશે, ક્લોરીન આ તરફ ખેંચશે ઇલેક્ટ્રોન ને. તો એવી જ રીતે આ ક્લોરીન બંધના ઇલેક્ટ્રોન આ તરફ ખેંચશે, આ ક્લોરીન આ તરફ ખેંચશે. 3 ક્લોરીન અલગ અલગ ડાયરેક્શન ની અંદર ઇલેક્ટ્રોન ને ખેંચે છે. એટલે કાં તો તમે આને સદિશની રીતે ગણી શકો. મ્યુ છે એક સદિશ વસ્તુ છે,
સદિશની રીતે કઈ રીતે? અહીંયા માન લો કે μ1 ની વેલ્યુ કઈ રીતે મળશે? ખાલી આટલો ભાગ ધ્યાનમાં લો, આના પર 4 છે +3, આના પર 4 છે માઈનસ, ખાલી આટલો ભાગ ધ્યાનમાં લો. μ q * d આ સૂત્ર ઉપરથી μ મેળવો એટલે આ મળશે તમને μ1. કેલ્ક્યુલેશન પૂછાશે ને એટલે બહુ ચિંતા નથી કરવાની, ખાલી સૂત્ર લખાઈ દઉં છું. જો પૂછાય તો સૂત્રની અંદર તમારે કિંમત મૂકવાની રહેશે. ખાલી સૂત્ર કઈ રીતે આવે છે એ સમજાવું છું. તો આ ભાગ μ1 કઈ રીતે મેળવવાનો? આ સૂત્ર ઉપરથી. એટલે તમને બોરોન અને ક્લોરીન નો વીજભાર આપવો પડે અને ક્લોરીન ને બોરોન વચ્ચેનો જે બંધ છે બંધની બંધ લંબાઈ, મતલબ કે બે વીજભાર વચ્ચેનું અંતર આપેલું હોય તો જ તમે μ ગણી શકશો, બાકી ગણી શકાય નહીં. જો એટલું વસ્તુ આપેલી હોય તો μ1 μ2 આ ત્રણ વસ્તુ મળી જાય. પછી μnet ગણવાનું સૂત્ર છે √μ1² + μ2² + 2μ1 μ2 cos θ. આ સૂત્રની અંદર થીટા μ1 μ2 વચ્ચેનો એંગલ, મતલબ આ એંગલ મૂકી શકીએ આપણે. μ1 μ2 ની કિંમત મૂકી દો, મળી જશે. એટલે જ્યારે પણ રેખીય અણુ નહીં હોય μ1 ને μ2, આ સિવાય આપણે બીજું એક્ઝામ્પલ પણ લખી શકીએ. જેમ કે આ સમજવા માટે ખાલી એક્ઝામ્પલ લખું છું. એક એક્ઝામ્પલ આવું છે, અણુ A, આ છે અણુ B, આ છે અણુ C. ચલો અહીંયા μ1 છે, આ ડાયરેક્શનમાં μ2 છે. તો અહીંયા નેટ μ કઈ તરફ આવશે? કારણ કે ત્યાંથી જો આ ઇલેક્ટ્રોન આમ આપે છે, આ ઇલેક્ટ્રોન આમ આપે છે, એટલે નેટ ઉપર તરફ છે. માન લો કે આ બંને ઇલેક્ટ્રોન ખેંચતા હોય તો નેટ μ નીચે તરફ આવે. તમે સદિશને સરવાળા બાદબાકી કરતા હશો. આ જે μ છે એના બે કમ્પોનન્ટ બને, એક આ બીજો આ. એવી જ રીતે μ1 ના બે કમ્પોનન્ટ અહીંયા ઉપર તરફ આવશે ને. આ μ1 છે એના બે કમ્પોનન્ટ બને સદિશની અંદર, એક આ તરફ બીજો ઉપર તરફ. એવી જ રીતે μ2 ના બે કમ્પોનન્ટ, એક આ તરફ બીજો ઉપર તરફ. તો રિઝલ્ટ કઈ બાજુ મળશે તમને? આ બે તો એકબીજાને અસર નાબૂદ કરશે, રિઝલ્ટ કઈ તરફ આવશે? ઉપર તરફ. એવી જ રીતે જો બંને આમ જતા હોત તો રિઝલ્ટ આવે નીચે તરફ. વાત ક્લિયર થાય છે? એટલે આ રીતે μ જો કે ગણવાનું નહીં આવે, μ ના ક્વેશ્ચન આવશે કે μ રિઝલ્ટન્ટ કઈ તરફ આવે, ખાલી ડાયરેક્શન સમજવાની આવશે. બાકી μ ગણવાનું સૂત્ર આ છે, સૂત્ર લખી લો, ગણવાની બહુ ચિંતા નથી કરવાની, એવા ક્વેશ્ચન નથી પૂછાતા. ક્વેશ્ચન આમાંથી કેવા આવે છે એની વાત કરીએ આપણે. એના માટે આ કન્સેપ્ટનો યુઝ કરશું, પહેલા નોટ કરો. મ્યુ માં આપણે જોયું, મ્યુ મતલબ દ્વિધ્રુવીય ચાક માત્રા જોવા મળે એના પાછળનું કારણ શું? વિદ્યુત ઋણતાનો તફાવત. જેમ કે અહીંયા હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હતો એટલે ત્યાં દ્વિધ્રુવીય ચાક માત્રા જોવા મળે. હવે આમાંથી ક્વેશ્ચન કયા ટાઈપના આવશે એના વિશે વાત કરવાની છે. તો ક્વેશ્ચન 1, ત્રણ જ ક્વેશ્ચન થી આપણે આખો કન્સેપ્ટ સમજશું. ક્વેશ્ચન 1 છે NH3 અને NF3 ની મ્યુ એટલે દ્વિધ્રુવીય ચાક માત્રાની સરખામણી કરો. તો
ઇટ મીન્સ કે આપણે નક્કી કરવાનું છે આમાં કોની વિદ્યુત ઋણતા વધારે હશે, કોની વિદ્યુત ઋણતા ઓછી હશે. ચલો પહેલા અહીંયા NH3 નો મોલેક્યુલ બનાવો. ત્રિકોણીય પિરામિડલ આકાર હોય છે, બરાબર. ચલો હવે બંનેની મ્યુ કમ્પેરિઝન કરવી છે. અહીંયા હું વિદ્યુત ઋણતા લખી દઉં. સૌથી ઓછી હાઇડ્રોજન ની, એના પછી નાઇટ્રોજન, એના પછી ફ્લોરિન. આ વિદ્યુત ઋણતાનો ચડતો ક્રમ છે. ચલો આ કેસની અંદર શું થાય, નાઇટ્રોજન અને હાઇડ્રોજન બેમાંથી કોની વિદ્યુત ઋણતા વધારે હોય, નાઇટ્રોજનની. તો આ બંને ઇલેક્ટ્રોન કઈ તરફ ખેંચાય, ચલો આ બંને ઇલેક્ટ્રોન પણ કઈ તરફ ખેંચાય, નાઇટ્રોજન તરફ, કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે. એ જ રીતે આ બંને ઇલેક્ટ્રોન પણ ઉપર તરફ. જે લોન પેર હોય છે એની પણ દ્વિધ્રુવીય ચાર્જ માત્રા હોય છે, પરંતુ આપણે કન્સિડર કરતા નથી અને આપણા સિલેબસમાં ક્યાંય લોન પેર ની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા ધ્યાનમાં લેવાશે નહીં. ચલો હવે આ કેસની વાત કરીએ. આમાં રિઝલ્ટન્ટ કઈ તરફ આવશે, બધા જો નાઇટ્રોજન તરફ ધક્કો મારે છે ઇલેક્ટ્રોનને, એટલે આ તરફ મ્યુ. મ્યુ ને ઘણીવાર આવી સાઇન થી દર્શાવેલી હશે તમારી બુકમાં, આવા નિશાનથી. એરો જે તરફ હશે એ તરફ મ્યુ આગળ વધતો હશે. ચલો અહીંયા નાઇટ્રોજન અને ફ્લોરિન બેમાંથી વિદ્યુત ઋણતા ફ્લોરિન ની વધારે. તો આ જે બંધ છે, બંધના ઇલેક્ટ્રોન કઈ તરફ ખેંચાય, ફ્લોરિન તરફ. આ બંને ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ, આ બંને ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ. અહીંયા વિદ્યુત ઋણતા સોરી ડાયપોલ મોમેન્ટ મ્યુ નીચે તરફ આવશે, પરંતુ નીચે તરફ 3 ભાગમાં વહેંચાઈ જાય છે, જ્યારે અહીંયા 3 અલગ અલગ ડાયપોલ મોમેન્ટ ભેગી થઈને એકમાં મળે છે. જો અહીંયા એક ડાયપોલ મોમેન્ટ, એના 3 ભાગ પડી જાય છે, જ્યારે અહીંયા 3 ભેગા થઈને એકમાં બને છે. તો મ્યુ ની વાત કરો તો મ્યુ NH3 માટે NF3 કરતા વધારે હોય. કારણ શું, કારણ અહીંયા ડાયપોલ મોમેન્ટ ભેગી થઈને એક થાય છે, જ્યારે અહીંયા એકમાંથી 3 ભાગ પડી જાય છે. વાત સમજાય છે? અહીંયા ડાયપોલ મોમેન્ટમાં શું થાય છે, બધા એક ડાયરેક્શનમાં ધક્કો મારે છે ઇલેક્ટ્રોનને, એટલે n ઉપર ચાર્જ વધશે. અહીંયા જે ઇલેક્ટ્રોનનો ચાર્જ છે એને 3 ડાયરેક્શનમાં વહેંચી દેવામાં આવે છે, 3 ભાગ પાડી દેવામાં આવે છે. અહીંયા ટોટલ મ્યુ 3 ભેગી થઈને બને છે, જ્યારે અહીંયા એક મ્યુ માંથી 3 ભાગ પડી જાય છે. ઓકે, એક મ્યુ ના 3 ભાગ પડી જાય છે. તો મ્યુ કોના માટે વધારે હોય, એમોનિયા માટે. વાત ક્લિયર થાય છે, બરાબર. અહીંયા ટોટલ 3 માંથી બને, જ્યારે અહીંયા એક માંથી 3 અલગ અલગ ભાગ પડી જવાના છે, બરાબર. તો આ રીતે. બાકી જનરલી તમે જુઓ, તમને એવું થાય કે ક્વેશ્ચન પૂછાય મ્યુ કોના માટે વધારે હશે, NH3 NF3. તો જોતા આપણને એવું લાગે ફ્લોરિન ની વિદ્યુત ઋણતા વધારે છે, તો ફ્લોરિન NF3 માટે મ્યુ વધારે આવવું જોઈએ. કારણ કે મ્યુ નું કારણ શું છે, વિદ્યુત ઋણતાના કારણે બંધ છે એમાં આંશિક ધન ઋણ વીજભાર સર્જાય, પરંતુ વાસ્તવમાં એવું નથી. પછી બીજું BeCl2 માટે મ્યુ, એક આ ધ્યાનમાં રાખવાનું છે. આ ટાઈપના એક્ઝામ્પલ હોય રેખીય અણુ, જેમ કે અહીંયા બોરોન બેરિલિયમ, ક્લોરીન, ક્લોરીન. જો આ અણુ માટે તમે મ્યુ ની વાત કરો તો આ ક્લોરીન તરફ આટલી, આ ક્લોરીન તરફ આટલી, અને મ્યુ નેટ 0. કારણ હમણાં આપણે સૂત્ર ભણ્યા μ1 μ2 વાળું, યા તો આમે ડાયરેક્ટ સૂત્ર વગર એમને પણ ખ્યાલ આવી જાય. એટલે આ ક્લોરીન ઇલેક્ટ્રોન ને આ તરફ ખેંચે છે
આ ક્લોરીન ઇલેક્ટ્રોન ને આ તરફ ખેંચે છે, બે તરફ વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યનું બળ લાગશે. જો અહીંયા આઈ થિંક ક્લોરીન ની જગ્યાએ ફ્લોરીન હોત તો મ્યુ નેટ 0 ન થાત. જો ફ્લોરીન હોત તો બે અલગ અલગ પરમાણુ હોત તો મ્યુ નેટ 0 ન આવે. પરંતુ જો બે સેમ પરમાણુ હોય તો બે સેમ ડાયરેક્શન થી કાં તો ઇલેક્ટ્રોન ખેંચતા હોય કાં તો ઇલેક્ટ્રોન આપતા હોય. બરોબર? જો બે સેમ પરમાણુ હોય તો કાં તો ઇલેક્ટ્રોન ખેંચશે કાં ઇલેક્ટ્રોન આપશે. તો બે કેસમાં મ્યુ નેટ 0 આવશે. શું કામ? જો ઇલેક્ટ્રોન ખેંચે તો સરખી શક્તિથી ખેંચવાના છે, વિરુદ્ધ દિશા, એકબીજાની અસર નાબૂદ કરશે. ઇલેક્ટ્રોન છેલ્લે જ્યાં હતા ત્યાં પડ્યા રહેશે. વાત સાંભળી છે તમે? એક દરવાજા વચ્ચે બહુ મોટું વજનદાર ટેબલ હતું. બે જણા ધક્કો માર દરવાજાની એકદમ વચ્ચોવચ્ચ બે જણા ધક્કો મારવાનો પ્રયત્ન કરતા હતા. ટેબલ હલતું નતું. બીજા બે જણાને બોલાવ્યા. બીજા બે જણા દરવાજાની સામેની સાઈડ હતા. એને કીધું કે લો ને ભાઈ થોડોક ધક્કો મરાવો, હલતું જ નથી. તો બીજા બે જણા દરવાજાની બહારથી અને બીજા બે જે પહેલેથી હતા દરવાજાની અંદરથી ટેબલ ઉપર પ્રેશર આપે. ટેબલ હલતું જ નથી. એટલે બે વિચાર કરે, ટેબલમાં એટલો બધો વજન નથી, 4 જણા થઈને તો ઇઝીલી ખસેડી શકાય, છતાં પણ નથી કેમ હલતું. તેણે બીજા બેને કીધું, અલા તમે શું કરો છો? ઓલા કે ટેબલ અંદર લઈ જવાનું, તો અમે જે બહારના છે અમે અંદર તરફ ધક્કો મારે છે. તો અંદર બે હતા કે ભાઈ અંદર નથી લઈ જવાનું, બહાર લઈ જવાનું છે. અમે કે ક્યારના બહાર ધક્કો મારે છે. એટલે વાત એમ છે, અંદર હતા એ બહાર ખસેડતા અને બહાર ઉભા હતા એ અંદર તરફ ધક્કો મારતા. બરોબર? તો નેટ ફોર્સ 0 આવવાનું છે, કારણ કે સામેથી બે સરખું બળ આવે, 0 થઈ જાય નેટ. અહીંયા પણ એવું છે, આ ક્લોરીન બહાર તરફ ખેંચે, અર્ધ ક્લોરીન અંદર તરફ ખેંચે, મ્યુ નેટ 0, કારણ કે એકઈ તરફ ઇલેક્ટ્રોન નહીં ખસે. ઇલેક્ટ્રોન ક્યાંય ન જાય, ઇલેક્ટ્રોન ને આ બહાર ખેંચે, આ અંદર તરફ ખેંચે. ઇલેક્ટ્રોન હતા અહીંયા રહેશે. એટલે આ કેસમાં મ્યુ નેટ 0 થશે. ઓકે?